નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રતાપભાઈ કાદુભાઈ ચારોલિયા। આ તમે માંડવીનું ખેતર જોઈ શકો છો। ખેડૂતને તો તમે સરકાર સહાય થોડી ઘણી ચૂકવશે, પણ આ જેને અમે ફાર્મે જેને જમીન રાખી હોય, જેને ફાર્મે જમીન રાખી હોય, દેવી પૂજક કોઈ સમાજ હોય, કોઈ કોળી સમાજ હોય, હરેક જે ફાર્મે રાખતા હોય 15-16 રૂપિયા વીઘાના ફાર્મના દઈ અને આ ફાર્મે જમીન રાખે છે। અને આ તમામ પાક અત્યારે ફેલ થઈ ગયો છે। માંડવીથી માંડવી જોઈ લો, પૂરી તમામ પાક ફેલ થઈ ગયો છે। નહીં આને ખેડૂત કાંઈ રાહત કરે, નહીં સરકાર રાહત કરે। અમે દેવી પૂજક સમાજને તો કોઈ રાહત કરવા માંગતું નથી એવું અમને દેખાય છે। એક કઈ પાર્ટી એને તો સ્પેશિયલ મારવાના જ છે એવું દેખાય અમને, એવું લાગે જ છે। હું બધી પાર્ટી ભેગી થઈ, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ હોય કે ગમે હોય, આ જોઈ લ્યો, આ જોઈ લ્યો, હાવ ફેલ। હું આ ગારો થઈ ગયો, હાવ ગારો। એક માંડવીને છોડવો દાણો એ કોઈ સારો રહ્યો નથી। આમાં દવા પીવે ને તો એ આરો ન આવે। વીઘાના 16,000 રૂપિયા 15,000 રૂપિયા દઈ અને આ ફાર્મે જમીન રાખેલી છે, અને 1 રૂપિયા નહીં આવે એમ નથી। હવે એને ફાર્મ દેવી કે આ જેની પાસેથી પૈસા લઈને આ વાવેતર કર્યું એને પૈસા દેવા, કરવું હું? અને ખેડૂએ આજ સુધી કોઈ દી અમને જેને ફાર્મે જમીન રાખી હોય એને કોઈએ 10 રૂપિયા ઓછા લીધા નથી કે પાછા આપ્યા નથી કોઈ દી। એટલે મારે સરકારને અને ખેડૂતને વિનંતી છે કે જેને ફાર્મે જમીન રાખી હોય એના અડધા પૈસા માફ કરી દે। અને દેવી પૂજક સમાજ મહેનત કરી અને એનું ગુજારણ કરે છે, અને જેને ફાર્મે જમીન રાખી હોય એને, અને જેને ચોથા ભાગ્યે 5મા ભાગ્યે ભાગ્યું રાખ્યું હોય એને મજૂરી લેખે 4 મહિનાની જે મજૂરી થાય એ મજૂરી એને દઈ દેવા વિનંતી। ફાર્મ 4 મહિના જે માણા દાડી કરીને ખાતો હોય એ તમારું ભાગ્યું રાખ્યું હોય, જોઈ લ્યો માંડવી, એ તમારું એ દેવી પૂજક સમાજે કોઈએ ભાગ્યું રાખ્યું હોય અને એનું આ ફેલ થઈ ગયું। તમને તો સરકાર કોઈ 5,000, 10,000, 20,000, 50,000, 5 લાખ જી સહાય કરે, પણ અમારે શું સમજવું? જેને અમારે ભાગ્યું રાખ્યું છે એને શું સમજવું? એને